MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH શમા પરવીન અને મોહમ્મદ ફૈકના પાકિસ્તાની કનેક્શન અંગે સઘન તપાસ. પાકિસ્તાનના કોઈ એક જ વ્યક્તિના સંપર્કમાં હતા કે નહીં તેની ચકાસણી. શમા પરવીન કેટલાક સ્થાનિક લોકો સાથે સંપર્કમાં હોવાની શક્યતા. આતંકી શમા પરવીન બાદ વધુ 2 થી 3 શકમંદો ATSના રડારમાં. વડોદરામાં ફાયર વિભાગના સાધનોની ખરીદીમાં કૌભાંડની ગંધ. ફાયર બ્રિગેડના સાધનોની ખરીદીમાં બજાર ભાવ કરતાં 10 ગણી કિંમત વધારે ચૂકવાતા વિવાદ. ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને ખરીદીમાં જોડાયેલા લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ. ટેન્ડરના નિયમોના આધારે જ ખરીદીની પ્રક્રિયા થઈ હોવાનો ચીફ ફાયર ઓફિસરનો દાવો. મુખ્ય પ્રધાન કાર્યાલયે મંગાવ્યો રિપોર્ટ. રાજકોટમાં શ્રાવણ મહિનાને ધ્યાનમાં લઈ ફરાળની વાનગીઓ બનાવતા ઉદ્યોગોને ત્યાં આરોગ્ય વિભાગની તપાસ. ફરાળી પેટીસનું ઉત્પાદન કરતા ઠક્કર ગૃહ ઉદ્યોગમાં કરાયું ચેકિંગ. તેલની ગુણવત્તા. પેટીસમાં ફરાળી લોટનો ઉપયોગ થયો છે કે કેમ તે અંગે તપાસ. તેલની ગુણવત્તા હલકી હોવાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો. આરોગ્ય વિભાગે અલગ અલગ ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના લીધા. વડોદરાના પાદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટનાની તપાસમાં જોડાઈ એસીબી. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની સંપત્તિ અંગે એસીબીની તપાસ. 4 અધિકારીઓમાંથી 3 અધિકારીઓને નિવેદન માટે બોલાવાયા. કાર્યપાલક ઇજનેરને તપાસ માટે ન બોલાવાતા ઉઠ્યા અનેક સવાલ. કાર્યપાલક ઇજનેર નૈનેશ નાયકવાલાને બચાવવાના પ્રયાસનો પણ આક્ષેપ. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. શ્રીનગરથી બંગાળની ખાડી તરફ મોન્સૂન ટ્રફ સક્રિય થતા વરસાદની શક્યતા. આગામી 24 કલાક રાજ્યના વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે. રાજ્યમાં 1 જૂનથી 31 જુલાઈ સુધી 27% વધારે વરસાદ નોંધાયો. રાજ્યમાં યુરિયા ખાતરની અછત ન હોવાની કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આપી ધરપત. કહ્યું કે ક્યાંય પણ ખાતરની અછત નથી. ખેતીવાડી વિભાગે પૂરતા પ્રમાણમાં આયોજન કર્યું છે. ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહેશે. ટૂંક સમયમાં ખેડૂતોને રાસાયણિક ખાતર મળતું થઈ જશે તેવું આશ્વાસન આપ્યું. સરદાર સરોવર નર્મદા ડેમનું જળસ્તર સિઝનમાં પ્રથમવાર 130 મીટરે પહોંચ્યું. આ સાથે જ નર્મદા ડેમ 73% ભરાયો. તંત્રએ જાહેર કર્યું એલર્ટ. ડેમની મહત્તમ સપાટી છે 138 મીટર. ડેમમાં હાલ 3,79,417 ક્યુસેક પાણીની આવક, જેમાંથી નદીમાં 41,448 ક્યુસેક અને કેનાલમાં 5,250 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. મહેસાણાના ધરોઈ ડેમની જળસપાટી વધીને 617 ફૂટ પર પહોંચી. ડેમમાં 1,031 ક્યુસેક વરસાદી પાણીની આવક. ડેમમાં હાલ પાણીનો 84% જેટલો જથ્થાનો સંગ્રહ થયો છે. સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે 800 ક્યુસેક પાણી. અમદાવાદના ચાંગોદર બાવળા રોડ પર સ્વસ્તિક એસ્ટેટ અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક હજુ પણ પાણીમાં. લોકોએ અવરજવર માટે લેવો પડે છે ટ્રેક્ટરનો સહારો. અમદાવાદ જિલ્લાના સ્થાનિક અધિકારીઓ તેમજ કલેક્ટરને જાણ કરાઈ. પાછલા વર્ષે પણ પાણીની સમસ્યાની ફરિયાદ કરાઈ હતી. અધિકારીઓએ નથી લીધી સમસ્યાનો સ્થળની મુલાકાત અને સમસ્યાનો ઉકેલ પણ નથી લાવ્યો. પાણી ભરાવાથી સ્વસ્તિક એસ્ટેટના 30 પ્લાન્ટને અસર તો ગેલોપ્સના 100 જેટલા યુનિટ પણ મુશ્કેલીમાં. વાહનો હાઈવે પર પાર્ક કરીને ટ્રેક્ટરમાં જઈ રહ્યા છે લોકો. બાવળા સનાથલ વચ્ચે વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો અભાવ. નાનો સામાન મોકલવા પણ મોટા વાહનો કરવા પડે તેવી સ્થિતિ. અમદાવાદના બાવળામાં વરસાદ બંધ થયાના 5 દિવસ બાદ પણ ઠેર ઠેર જળભરાવ. બાવળાના આદ્રોડા અને બાપુપુરા ગામના ખેતરો હજુ પાણીમાં ગરકાવ. 800 વીઘા ખેતરોમાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન. વીઘા દીઠ ખેડૂતોને 12,000 રૂપિયાના નુકસાનની ભીતિ. આડેધડ વિકાસને લીધે પાણીનો નિકાલ અટક્યો હોવાનો આક્ષેપ. ખેડૂતોએ જ અનાજ બહારથી ખરીદવું પડે તેવી સ્થિતિ. ખેડાના લાલી ગામના ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા ખેડૂતોમાં રોષ છે. પાણીનો નિકાલ ન થતા ખેડૂતોએ માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકનો રોડ તોડી નાખ્યો. લાલી અને ચોસર ગામના ખેતરોમાં કેડસમા પાણી ભરાયા હતા. 4 દિવસ પહેલા પડેલા વરસાદ બાદ ખેતરો જળબંબાકાર થયા હતા. વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં કામગીરી ન કરાઈ હોવાનો આક્ષેપ. છોટાઉદેપુરના ચીસડિયા પાસે બ્રિજ પર પડ્યા ખાડા. નેશનલ હાઈવે 56ના
રેલવે ઓવરબ્રિજની હાલત ખરાબ. ગુજરાત મધ્યપ્રદેશને જોડતા મુખ્ય માર્ગ પર જ ખાડા પડ્યા છે. બ્રિજ પર કાદવ કીચડ જામવા સાથે સળિયા પણ દેખાવા લાગ્યા છે. હજારો વાહન ચાલકો જીવના જોખમે થઈ રહ્યા છે પસાર. જામનગરમાં એનએસયુઆઈએ સગીરા સાથે છેડતી મામલે કર્યું ધરણા પ્રદર્શન. વિરમગામના એબીવીપીના કારોબારી સભ્ય સામે 13 વર્ષની સગીરાની છેડતી કરી અમાનવીય વર્તન કર્યું હોવાનો આરોપ. એનએસયુઆઈ કાર્યકરોએ હાથમાં પ્લે કાર્ડ દર્શાવી વિરોધ કર્યો. એબીવીપીના સભ્ય સામે કડક પગલાં લેવા માંગ. તાપી જિલ્લામાં લંપી વાયરસના કેસમાં વધારો નોંધાયો. અત્યાર સુધીમાં 26 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા. 26 ગૌવંશમાં લક્ષણ દેખાતા પશુપાલન વિભાગ દોડતું થયું. વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ અને ડોલવણમાં નોંધાયા છે કેસ. પશુપાલન વિભાગે રસીકરણની પ્રક્રિયા હાથ ધરી. અમરેલીના જાફરાબાદમાં 3 સિંહબાળના શંકાસ્પદ મોત મામલે વધુ વિગતો સામે આવી. છેલ્લા 1.5 મહિનામાં 8 સિંહબાળના મોત થયા. સિંહબાળ પર અજાણી બીમારીનું સંકટ તોડાતું હોવાની આશંકા. કાગવદર નજીક 3 સિંહબાળના ભેદી અવસ્થામાં થયા હતા મોત. રાજુલા અને જાફરાબાદમાંથી 25 દિવસ પહેલા પાટડા સિંહોનું કરાયું હતું રેસ્ક્યુ. 4 જેટલા પાટડાઓને રેસ્ક્યુ કરીને બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં રખાયા છે. સિંહબાળ અશક્ત જણાતા એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયા છે. પાટડા સિંહબાળ હજુ પણ અશક્ત હોવાથી તેમને મુક્ત નથી કરાયા. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ફોરેસ્ટ ગાર્ડને બીમારી, રેસ્ક્યુની વિગતો બહાર ન જાય તે માટે અપાઈ છે સૂચના. ગીર સોમનાથના કોડીનારના દેવડી ગામ નજીક જોવા મળ્યો હતો સિંહ પરિવાર. 2 સિંહણ અને 7 સિંહબાળ એક સાથે રસ્તા પર જતા નજરે પડ્યા હતા. ઉના હાઈવેને જોડતા રસ્તાનો વિડીયો સામે આવ્યો. સ્થાનિકોએ સિંહ પરિવારના દ્રશ્યો મોબાઈલ કેમેરાથી ઝડપ્યા. છેલ્લા 3 દિવસથી દેવડી ગામમાં સિંહ પરિવારે ધામા નાખ્યા છે. ગીર સોમનાથના ગીર ગઢડામાં એક સાથે 4 સિંહણો રસ્તા પર જોવા મળી હતી. ત્યારે જામવાડા ગીર ગઢડા રોડ ઉપર વહેલી સવારે સિંહણો લટાર મારતી દેખાઈ. જામવાડા ગીર ગઢડાનો જાખિયા રોડ ગીરના જંગલ વિસ્તારમાંથી પસાર થતો હોવાથી અવારનવાર જોવા મળે છે સાવજ. જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર દોડવાનો આનંદ લીધો. સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી તેમણે રિવરફ્રન્ટને સૌથી સુંદર જગ્યાઓમાંની એક ગણાવી. તેમણે લખ્યું કે મેં અટલ ફૂટ ઓવરબ્રિજ પાસેથી પણ દોડવાનો લાભ લીધો. સીએમ અબ્દુલ્લા 2 દિવસ માટે છે ગુજરાતની મુલાકાતે. રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરીમાં આઈટી વિભાગની તપાસ. 30 લાખથી વધુના દસ્તાવેજ નોંધણી અંગેની વિગતો મેળવી. આવકવેરા વિભાગે મોડી રાત સુધી તપાસ કરી માહિતી એકત્રિત કરી. સમૃદ્ધ વિસ્તારોમાં થયેલા દસ્તાવેજ નોંધણીની વિગતોની તપાસ. મોટા બિલ્ડર્સ સામે આવકવેરા વિભાગ તપાસ કરે તેવી શક્યતા. ટીડીએસ અને ઇન્કમટેક્સ ચોરી અંગેની પણ વિગતો મેળવવામાં આવી. રિઝર્વ બેંકની ગાઈડલાઈનથી સહકારી બેંકની ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે. નવા નિયમ અનુસાર કોઈપણ ડિરેક્ટર 10 વર્ષ માટે જ ડિરેક્ટર રહી શકશે. 1 ઓગસ્ટથી આ નવો નિયમ લાગુ થશે. આરબીઆઈએ સ્પષ્ટતા કરતા હવે ચૂંટણી કોઈ અવરોધ વગર યોજી શકાશે. બેંકમાં હવે 10 વર્ષ સુધી ફરી જૂના જોગીઓનું સામ્રાજ્ય. જૂનાગઢના ભવનાથ મંદિરમાં પ્રથમવાર સરકારનું શાસન લાગુ. મહંતગીરીની હરિગીરીની મુદત પૂરી થતાં વહીવટદારની થઈ નિમણૂક. કલેક્ટરે વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિયુક્તિ કરી. કલેક્ટર મહંતનું નામ જાહેર ન કરે ત્યાં સુધી વહીવટદારનું શાસન રહેશે. પ્રાંત અધિકારીએ ભવનાથ મંદિરનો સત્તાવાર ચાર્જ સંભાળ્યો. મહંત હરિગીરી સામે મહેશગીરીએ કર્યા હતા અનેક આક્ષેપો. મહંત બનવા સાધુ સંતોને કરોડો રૂપિયા આપ્યા હોવાનો કર્યો હતો દાવો. ભવનાથ મંદિરના અતિથિ ભવનના હિસાબનો પણ થયો હતો વિવાદ. વડોદરાના છાણી વિસ્તારમાં સ્મશાનમાં ફરી એક વખત ઘર્ષણ થયું. સ્મશાનમાંથી લાકડા ભરીને જતા લોકોને અટકાવતા બબાલ. પૂર્વ સ્થાયી અધ્યક્ષ સતીશ પટેલ અને કોંગ્રેસના કાઉન્સિલર્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો. લાકડા ચોરીને જતા હોવાનો આક્ષેપ સાથે તકરાર થઈ હતી. રક્ષાબંધન નજીક આવતા બજારમાં અવનવી રાખડીનો ક્રેઝ. આ વર્ષે રાષ્ટ્રપ્રેમની થીમ પર બનેલી છે રાખડીઓ અને તે ખૂબ જ પ્રચલિત થઈ રહી છે. 10 ગ્રામ વજનની ચાંદીની
બ્રહ્મોસ મિસાઇલના મોડેલની રાખડીની કિંમત 2500 રૂપિયા તો સોનાની બ્રહ્મોસ રાખડી 60,000 થી 80,000 રૂપિયામાં વેચાઈ રહી છે. સુરતના જ્વેલર્સે બનાવી છે રાખડી. ગાંધીનગર સચિવાલયમાં વાનરોનો ત્રાસ જોવા મળ્યો છે. સ્વર્ણિમ સંકુલ એક પાસે વાનરોએ ઉત્પાત મચાવ્યો હતો. વાંદરાના આતંકને લઈને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ફેલાયો. વાનરને સંકુલની બહાર ખસેડવા સુરક્ષા કર્મીઓ દોડતા થયા. રાજકોટ શહેરની મુખ્ય બજારમાં ફેરિયાના ત્રાસ મુદ્દે ધારાસભ્ય, મેયર, મનપાના અધિકારી અને વેપારીઓ વચ્ચે બેઠક મળી. ફેરિયાઓને બજારોથી દૂર રાખવાની બેઠકમાં ખાતરી અપાઈ. અધિકારીઓએ ખાતરી આપતા વેપારીઓનું વિરોધ પ્રદર્શન મોકૂફ. વેપારીઓએ ફેરિયાઓના વિરોધમાં આપ્યું હતું બંધનું એલાન. મહેસાણા અર્બન બેંકની ચૂંટણીમાં સામાજિક રાજકારણ. અર્બન બેંકના કારણે 84 સમાજ ઉજળો તેવો મેસેજ વાયરલ થયો હતો. 84 સમાજના પ્લેટફોર્મનો અંગત રાજકારણ માટે ઉપયોગ થતો હોવાનો પણ ઉલ્લેખ. દુષ્પ્રચાર કરી બેંકને નુકસાન કરી રહ્યા હોવાનો મેસેજમાં આક્ષેપ. પૂર્વ સાંસદ શારદાબેનને હરાવવા માટે ડીએમ પટેલે પ્રયાસ કર્યો હોવાનો પણ ઉલ્લેખ. ચોર્યાસી સમાજના નામે વાયરલ મેસેજ અંગે વિશ્વાસ પેનલના ડીએમ પટેલનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે આવા મેસેજ મન ફાવે તેમ કોઈ નામ વગર મોકલતા હોય છે. ચૂંટણી અંગે આવા મેસેજ ફરતા થયા હશે તેવું કહ્યું હતું. ફક્ત 84 સમાજ જ નહીં પરંતુ સમગ્ર મહેસાણા મારા વહીવટને ઓળખે છે. સમગ્ર મહેસાણાના મતદારોના આધારે ચૂંટણી લડતા હોવાનું જણાવ્યું. વડોદરાના માંજલપુર વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીનીની છેડતી થઈ. કર્મચારીએ સગીરાની છેડતી કરી હોવાનો આક્ષેપ. વિદ્યાલય એજ્યુકેશન કેરમાં સગીરા સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આરોપ. સગીરાના પરિવારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી. સાબરકાંઠાના હિંમતનગરમાં ટ્રેનમાં હેરાફેરી કરાતો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. જીઆરપીએ ચિત્તોડગઢ અસારવા મેમુ ટ્રેનમાંથી માદક પદાર્થ જપ્ત કર્યો. ટ્રોલી બેગમાં ભરીને રખાયું હતું ડ્રગ્સ. બેગમાંથી 9 કિલો પોસ્ટડોડાનો જથ્થો મળ્યો. જીઆરપીની ટીમને ચેકિંગ દરમિયાન બેગ શંકાસ્પદ જણાતા બેગની ઝડપી લીધી હતી. આરોપીને પકડવા કવાયત. સુરતના 1550 કરોડના સાયબર ઠગાઈ કેસમાં 8 બેંક કર્મચારીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા. બેંક કર્મીઓએ 164 બોગસ કરંટ એકાઉન્ટ ખોલ્યા હતા. ત્યારે ઠગાઈની રકમમાં બેંક મેનેજરની 0.25% હિસ્સેદારી હતી. ગેમિંગ, સટ્ટાબાજી, સાયબર ફ્રોડના વ્યવહારો માટે ખાતાનો કરાતો હતો દુરુપયોગ. ત્યારે દેશના 50 લાખથી પણ વધારે ખાતામાંથી કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવ્યું હતું. મહેસાણાના કડીમાં આંગડિયા પેઢીના એજન્ટે આશરે કરોડો રૂપિયાની ઠગાઈ. પેઢીના કમિશન એજન્ટ પર 1 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ છે. મુંબઈની પાર્ટીને 1 કરોડ રૂપિયા આપવાના હોવાનું કહીને પૈસા લીધા હતા. પૈસા જમા ન કરાવી ઠગાઈ આચરી. કમિશન એજન્ટ વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ. પોલીસે એજન્ટ વિરુદ્ધ હાથ ધરી તપાસ. મહેસાણાના બહુચરાજીના ધારપુર ગામે મૃત વ્યક્તિને જીવિત બતાવીને કરી દેવાયા જમીન વેચાણના દસ્તાવેજ. મુખ્ય આરોપીને અન્ય 3 લોકોએ સાથ આપ્યો હતો. રજિસ્ટ્રારને જાણ થતાં જ નોંધાવી પોલીસ ફરિયાદ. જે વ્યક્તિનું 2022માં અવસાન થયું હતું તેનું નામ ધારણ કરી આરોપીએ છેતરપિંડી આચરી. ખોટા હસ્તાક્ષર તેમજ અંગૂઠા કરીને બોગસ દસ્તાવેજ બનાવ્યા. તાપી ઉછલના ભડગુંજામાં લૂંટને અંજામ આપતી ગેંગ ઝડપાઈ. પરિવારને માર મારીને 3 લાખની લૂંટને આપ્યો હતો અંજામ. સ્થાનિક યુવકને દેવું થઈ જતા લૂંટ કરતી ગેંગમાં થયો હતો સામેલ. પોલીસે ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી છે. 2 કાર, મોબાઈલ સહિત કુલ 6,77,000નો મુદ્દામાલ જપ્ત. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH